તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે પાછો એક ન્યૂ વ્લોગ લઈને, અને અમે જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ અને સાથે સાથે ભૈરવ દાદાનું જે ભૈરવધામ આવેલું છે ત્યાં. જેમ કે બધા વિચારતા હોય કે સુરતમાં મોટી મોટી જે ફરવાના સ્થળો શું છે, જેમ કે પાણી સિંગરાલી છે, ગોપી તળાવ છે, એ બધી જગ્યા છે બરાબર. પરંતુ આપણે નાની નાની જગ્યા ભૂલી જઈએ છીએ, જે જગ્યા બહુ મસ્ત ને બહુ ફરવા લાયક હોય. તો અમે ત્યાં વિઝિટિંગ કરીએ છીએ, અને તો તમે અમારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો બધાને જય ઠાકર અને જય માતાજી. અત્યારે મિત્રો તો અમે પૂગી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિરે, અને હાલો અમે જઈએ આ ખેડૂત વાડીના કેળામાંથી જાય છે, અને અમે તમને આ મંદિરેથી બધું દેખાડીને વિઝિટ કરાવીએ. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો અમે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના જે મંદિરે આવી ગયા છીએ, અને હાલો હવે તમને બધું મંદિરે દર્શન કરાવીએ. તો અહીંથી દર્શન કરાવી લીધા છે, અને હવે ફૂલ આગળ જવાની તૈયારી કરીએ છીએ. આગળ હવે તમને બીજી જગ્યાએ પણ દર્શન કરાવીએ. આગળ વાડી જેવું નથી ગયું. હાલો તો અહીંયા અત્યારે અમે ગંગેશ્વર મહાદેવના જે મંદિર હતું અહીંયા દર્શન કરી લીધા છે, અને હવે નેક્સ્ટ બીજી જગ્યાએ વિઝિટ કરીએ છીએ. તો તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો અને જોડાયા રહેજો. હાલે આમ આગળ એમ્બ્યુલન્સ વાળો લાગે. પૂછી લઈને પણ કોને ખબર. 100 meters, turn right onto Tekri Falia Road. Take the next
Next right onto Tikrifalia Road, then turn left onto Bhairav Kuleshwar Road. Make a U-turn, then turn right onto Kamraj Bhairav Road. તો મિત્રો અત્યારે આવી ગયા છે ભૈરવ દાદાના મંદિરે, જે ભૈરવ ગામમાં આવેલું છે કામરેજથી વટીને. ત્યાં અમે આવી ગયા છીએ અને હાલો તમને ત્યાંના દર્શન કરાવીએ. તો અમારો બ્લોગ અહીં સમાપ્ત થઈ ગયો છે અને અમે જે ભૈરવ દાદાનું ધામ છે ત્યાંથી ફરી લીધા છીએ અને સાથે સાથે ગંગેશ્વર ધામ તમને પહેલાં દેખાડ્યું હતું. અને આ બધી જગ્યા ખૂબ એવી સારી એવી ફરાવી છે. અને અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો બધાને જય માતાજી, જય ઠાકર.